તો જય માતાજી મિત્રો, આજના બ્લોગમાં તમારું સ્વાગત છે। તો ગાઈસ આજે તો છે નો તો ગાઈસ આજે તો અમારે જવાનું છે તાત્યાણા, કેમ કે અહીંયા માતાજીની રમેલ છે। તો મારે અને મારી મમ્મીને અને મારા પપ્પાને જવાનું છે સાંજનું ભેંસું દોઈ। તો ગાઈસ અત્યારે તો 4 વાગી ગયા છે। તો અમે આવી ગયા હતા મહારાજે, કેમ કે અહીંયા અમે બધા રમીએ છીએ। तो जो गाइस आ महाराजનું મંદિર જ્યાં મેં કલર કર્યો હતો અને આખું મંદિર સાફ કરીને ધોઈ લીધું। અને આ છે મહારાજનું મંદિર, મહારાજનું અને સિકોતરમાનું અંદરથી મેં સાફ કરી નાખ્યું હતું। ગાઈસ અત્યારે અમે અહીંયા રમી રહ્યા છીએ। તો ગાઈસ તો અમારા ઘરે અમે બધા, એક મારો ભાઈ રોહિત અને અમે પણ બે ભાઈબંધ છીએ, રોહિત અને ખુશી, અને મારા કાકા છે અનુપ કાકા, એમનો એક જ દીકરો છે રાહુલ, જે બોલતો નથી। અને મારા કાકા સૌથી નાના છે સુરેશ કાકા, એમને 3 છોકરા છે, એક અમિતભાઈ, આસ્થાબેન ને અસ્મિતાબેન। તો ગાઈસ અમારા ઘરે સૌથી મોટો છોકરો એટલે કે મારો ભાઈ રોહિત, બીજા નંબરમાં હું, ત્રીજા નંબરમાં રાહુલ, ચોથા નંબરમાં અમિત, અને 5મા નંબરમાં આસ્તીબેન ને અસ્મિતાબેન 6ઠા નંબરમાં। તો જો ગાઈસ અમે અહીંયા અત્યારે રમીશું, અહીંયા આંબા ઉપર ચડશું। તો ગાઈસ ઉનાળામાં તમારે કોક ફેરા મારા ઘરે આવું તો ગાઈસ હું તમને કેરીઓ ખવડાવું પાકી। અમારે તો બહુ જ કેરીઓ આવે છે। તો ગાઈસ અમારા ઘરેથી તો ઘણા બધા કેરીઓ લેવા પણ આવે છે, મારી ફઈની પણ આવે છે, એમને પણ અમે આલીએ, બધાને આલીએ, જેટલા આવે એટલા ને। તો તમે પણ કોક દાડો આવજો। તો ગાઈસ અમારે અસ્મિતાબેન કહી રહ્યા છે કે હંતા કુકડી રમવી છે, તો અમે અત્યારે રમીશું। તો ગાઈસ આ જો ગાઈસ અમિતભાઈ રીસાણા છે, ખબર નહીં કેમ રીસાણા છે, પણ ગાઈસ અત્યારે અમે હંતા કુકડી રમીએ। જો ગાઈસ આ રાહુલભાઈ તો ચાહે હમે જ નહીં રહેતા, આ હરખે ચાપ પડી જશ ને તો ભાગશે। જો ગાઈસ કેમ ના કરે રહે હે અસ્મિતાબેન આ જો। તો ગાઈસ અમે ક્યારના રમતા હતા, હવે ઘરે જઈને થોડુંક કામ પણ કરવું જોઈએ, કેમ કે મમ્મી મારી કેટલું આખો દિવસ કામ કરે, મારી મમ્મી ને મારા પપ્પા બંને ખેતરનું કામ કરે, એટલે હું ઘરનું કામ કરી દઉં, એટલે મારી મમ્મીને થોડું કામ કરવું પડે। અને તમે પણ કોઈક દિવસ કરી રહો ને તો તમારી મમ્મીનું કામ કરવું જોઈએ, કેમ કે આપણી મમ્મી આપણા માટે કેટલું બધું કરતી હોય છે, પપ્પા અને મમ્મી બંને, એટલે મમ્મી પપ્પાનું આપણે કામ કરવું જોઈએ। પપ્પા પણ જે કરે આપણને જે કહે એનું માનવું પણ જોઈએ। તો ગાઈસ અત્યારે તો હું ઘરે આવી ગઈ છું, મારી મમ્મી અભી હાલ જ ખેતરમાં ગઈ છે, અને હવે મારે કામ કરવાનું છે। પહેલાં તો મારે બોરવાનું છે, પછી અમારે આજે ખીચડી અને કઢી બનાવવાની છે, જે મને બહુ જ ભાવે, એટલે બનાવવાની છે। તો ગાઈસ અત્યારે હું મગ સાફ કરી પછી ખીચડીનું તૈયાર કરું, પછી બધેથી ભરી દઉં। અને જો ગાઈસ માતાજીનું મંદિર જે તમે બધા બ્લોગમાં જોતા હશો કે હું માતાજીનું મંદિર તો લઉં જ છું, કેમ કે શરૂઆત જ માતાજીથી કરું છું હું। તો જો ગાઈસ આ મારા મમ્મીના પપ્પા એ ખૂબ જ સરસ મજાના ખાટલા ભરે છે, તમારે પણ આવો ખાટલો ભરાવો હોય તો પ્રેમનગરના પાટિયાની સામે જ છે એમનું ઘર, જે ખૂબ જ સારા ખાટલા બનાવે છે। એમ એ જ લાવ્યા હતા અમારી માટે।
અને સાદા પણ ભરે છે અને ખાટલા બનાવે પણ છે લાકડાના અને પાયા પણ બનાવે છે અલગ અલગ ડિઝાઇનોના. તો એમને તો રોજના કેટલાક ખાટલા ભરાવા રોજ આમ આવે છે. અને જો ગાઈસ આ ખાટલો. તો હવે મળીશું અગલા બ્લોગમાં. જય માતા.